મિત્રો, આ તમે જોઈ ખ્યાલ આવી ગયો છે કે આ છે ભૂતળો. જૂના સમયમાં માણસો કાળી માટી અને ભૂતળાથી જ માથું ધોતા હતા. તો હવે આપણે ભૂતળાના સાબુ બનાવી રહ્યા છીએ. લોકો કેટલાય સમયથી કહેતા હતા કે ભૂતળાના સાબુ લાવો. તો હવે આપણે ભૂતળાના સાબુ, જો આ ક્રશ થઈ ગયો છે ભૂતળો, ભગત ઓર્ગો નેચરલ નિર્મિત, આ નંબર પર આ સાબુનો ઓર્ડર તમે કરી શકો છો. અને હવે આની અંદર આપણે અલગ અલગ પ્રકારની આ જે ભૂતળાનું જે મિશ્રણ છે, ભૂતળો ક્રશ કરીને એમાં દવાઓ, જે આયુર્વેદિક પાવડર છે એ બધા નાખશું, જે વાળ માટે અત્યંત લાભદાયક છે. તો આ પાવડર હવે આપણે અંદર નાખી રહ્યા છીએ અને આનું મિશ્રણ કરી અને આપણે ભૂતળાનો સાબુ હવે બની ગયો છે, લોન્ચ થઈ ગયો છે અને આપણે બનાવી રહ્યા છીએ. તો ભૂતળાનો સાબુ છે એ જુઓ તમે કઈ રીતે બન્યો. જુઓ, આવો ભૂતળાનો સાબુ બન્યો છે. અને આ સાબુનો તમે માથું ધોવામાં અને નાહવામાં પણ ઉપયોગ કરી શકો છો. કેટલા બધા આપણે સાબુ બનાવી નાખ્યા છે અને સાબુની કિંમત બહુ જ વ્યાજબી છે. અને હવે આપણે ભૂતળાનું શેમ્પૂ પણ બનાવશું. તો આ સાબુ, શેમ્પૂ, તેલના ઓર્ડર માટે ભગત ઓર્ગો નેચરલનું તેલ જો તમે વાપરેલું હોય તો આ સાબુની ટ્રાય એકવાર અવશ્યથી કરો. અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને જેને ભૂતળાનો સાબુ વાપરવો હોય તેની સાથે શેર કરો. અને કોમેન્ટ અવશ્યથી કરજો કે ભૂતળાનો કોણે કોણે ભૂતળાથી માથું જૂના સમયમાં ધોયેલું છે. તો આ વિડીયોને આગળ શેર કરતા રહો. આ સાબુ તૈયાર છે મિત્રો, બજારમાં આવવા માટે.